ભટકે છે અલ્યા શું ભટકે છે રાકેશભાઈ? આત્મા ભટકે છે કે ચમલ્યા? તને ખટકે છે હા મને ખટકે. ઓહો એટલે આ 2-3 દાડા હું હમણાં મજૂરીએ જાતો રહ્યો અને તમારા કોઈ મેં હાલચાલ ના પૂછ્યા એટલે તમને એવું લાગ્યું કે મને હવે ખટકે છે એટલે મને મારો મતલબ એમ કે હવે હું તમને ખટકું છું, તમને એવું લાગે છે બરાબર? એવું છે કે વાત કરતા તું અટકે છે? હું કઈ અટકતો નહીં એટલે રાકેશભાઈ તમારી જોડે વાત કરવા. આ તો છે ને હમણાં મારે મજૂરીએ જવું પડ્યું, રિચાર્જ થઈ રહ્યું તો એટલે લુગડો ફાટી જતો એટલે પછી મારે 10 દાડા મજૂરીએ હાડવું પડ્યું એટલે હું તમારી જોડે વાત કરતો પાછો કઈ અટકતો બટકતો નહીં એટલે કહી ગયું મારા બાપના હમ. મને તમારું બીજે તોય ભટકે છે. યા ભાઈ ચાય નથી ભટકતું મન, હું તો તમારા જોડે જ વાત કરું છું, ચો બીજા જોડે વાત કરું છું. અને અમે ભાઈ જો મારું મન ચાક ભટકતું હોય ને તો હું કઈ તમારે લવર નહીં, એટલે તમે મારા ધણી નથી બરાબર. મારું મન ગમે ત્યાં ભટકતું હોય એટલે તમારો શું લેવા દેવા છે મારાથી? તમારે મારે શું લેવા દેવા? ખાલી ભાઈબંધ છો એટલું જ ને, લવર બવર નહીં હું તમારી. તે મારું મન બીજે ભટકતું હોય ને તમને નુકસાન થતું હોય તે પણ શું કરવા તમારું દુખી દિલ રડે છે? શું કરવા તમારું દુખી દિલ રડે છે? એટલે મારાથી કઈ તમને નુકસાન થાય છે? હા તે ફરું મારો ભાઈ મોજમાં. હમણાં લુગડા લેવા જોતો હું રાધનપુરમાં, મોજમાં જ ફરું ને. 3 દાડા નહીં પણ હું તો કોઈ 10 દાડા છે મારા બાપની જોગન પરસેવો પાડ્યો છે કોકના આયડોમાં. કોકના આયડા વેણ્યા છે તો પછી આના પૈસા લાયા છે તો એ પછી હું મોજમાં ના ફરું તાર શું કરું લે રાકેશભાઈ? મને તમારું બીજે તોય ભટકે છે. હા મન તો મારું ભટકે જ છે ને. હવે પમદાડા જાઉં છે અમદાવાદ રિવર ફ્રન્ટ ઉપર વિડિયા બનાવવા. ઈ મન મારું ભટકેરું છે. હું તમને હાસે કહી ગયું મારા બાપના હમ. હું શું કરવા એટલે દિલમાં દગો રાખું તમારાથી? મેસેજ કરું તો વળતો રિપ્લાય નથી આપતા. અલ્યા પણ ચાંથી આલા રાધનપુરના ટ્રાફિકમાં ફસાઈ જતા ને તમે એટણે અમે બરાબર ટ્રાફિકમાં હલવાણા હતા એટલે તમે મેસેજ કર્યો. હવે મારે તમને એવો તાત્કાલિક ચોથી લે આલી દેવો. હમે સાધન પીડી રે હું રિપ્લાય આલવા જાઉં તો મને પછી ઉલાડી મેલે નકે કાં તો હું ઉલાડી મેલું. રિપ્લાય નતો અલાય એવું લ્યા. ચેન ચાળા જાય છે તારા વધતા. અલ્યા પણ શું મારા ચેન ચાળા જાય છે વધતા? હું ચાકણ તમારું ખોટું કરું છું તે તમારે મારાથી નુકસાન થાય. હું તો તમને ઈ જ કહું છું ભાઈબંધ છો, લવર નહીં. રેડી? એટલે લિમિટમાં રહી થોડીક વાત કરવાની. તમે તો એવી રીતના વાત કરો છો જાણે હું ના તમારી લવર હોય. અલ્યા ભાઈ તમારાથી મેં 4 દગો રાખ્યો છે. હવે હું મજૂરીએ જોતો ને 10 દાડા એ રાકેશભાઈ તમને કઈ જોતો કે ફલાણા ને અહીંયા 5 દાડા 10 દાડા હું મજૂરીએ જવરો છું. હું ચોકડે લે દિલમાં દગો રાખું છું. હા મેં રાખ્યો. હું રાધનપુર જો લુગડા લેવા અને તમને ના કીધું. ઈ મારી ભૂલ કે બીજી કોઈ ભૂલ? અરે આ તો પણ અમે ચા કીધું રાકેશભાઈ કે તમે ધૂળ ખો છો એમ. અમે ચાકણ તમને કીધું કે ભાઈ તમે ધૂળ ખો છો, તમે માણસે છો અને તમે રોટલા ખો છો. અમે એમ નહીં કીધું કે તમે ધૂળ ખો છો માર ભાઈ. ઉડતા તીર ના લેજો. અલ્યા મારા તો ભાવ આખી જિંદગીથી અમને બદલ જ પડ્યા છે રાકેશભાઈ. તમે મને 200 રૂપિયા ના આલો તો પછી બીજાના એડા વેણવા જતો રહું કે? હે આપણે તો 200 રૂપિયા આવી જાય એટલે ભાવ તાત્કાલિક બદલાઈ જાય. હે શું કેવું હવે તમારું? અલ્યા ભાઈ મને તો મારી ખુશીઓ દેખાય છે પણ એમાં તમને શું દેખાય છે? ઓહો એટલે મારી ખુશીઓ દેખાય એમાં મને ખુશીઓ દેખાય એમાં તમને વળે પાછું તમારું મોત દેખાય છે બરાબર. પણ રાકેશભાઈ હવે આ તો બધી મારી બેટી લેણા દેણાની વાત છે બરાબર. એટલે હવે છે ને આટલું બધું કઈ ઉલડવાની જરૂર નહીં. અને હેડો હું આવું તમારા ઘર ચા પીવા. રેડી? ચા બનાવી રાખો મસ્ત દૂધવાળો. હું આવું તાત્કાલિક. તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. અને હવે બીજું શું કરવાનું છે એ તો અમારે રાકેશભાઈ છે. રાકેશભાઈ બોલી નાખો. તો તરત જ સબસ્ક્રાઇબ કરો.